સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જેની અસર સીધી જ લોકોના બજેટ પર થઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક જ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો અને પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે રાત્રે 3 વાગે સરકાર તરફથી ડીલરોને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા લાગુ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હોય। પહેલા પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે, પરંતુ તેની સૂચના રાત્રે 12 વાગે આપી દેવામાં આવતી હતી। 12 વાગ્યાથી લાગુ કરવામાં આવતું હતું, પરંતુ પહેલીવાર એવું બન્યું કે જ્યારે ડીલરોને 3 વાગે સૂચના આપવામાં આવી પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક ધોરણે 3 રૂપિયા વધારી દેવા માટે। અહીં પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો પેટ્રોલનો જૂનો ભાવ લગભગ 94 રૂપિયા હતો અને જે વધારીને 97.50 કરવામાં આવ્યું છે અને ડીઝલનો જૂનો ભાવ 90.20 રૂપિયા હતો, જે વધારીને 93.29 એટલે કે ડીઝલમાં પણ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર થઈ રહી છે। सुरेश भाई कहाँ से आए हो? कौन सी अपन मॉडल टाउन पर पाटिया से। अरे भाव बढ़ चुका है, वो लंबी लंबी लाइनों दिख रही है पेट्रोल पंप पे, क्या कहना चाहोगे आप? कहने क्या है, देखो सब जगह वैसा ही है, कहीं पे जाऊँ वहीं भीड़ लगी हुई है चारों तरफ। यहाँ पे आए थोड़ा यहाँ सुकून तो है, थोड़ा भीड़ कम है, किसी को मालूम नहीं है पेट्रोल पंप कोने में रह गया इसके लिए, बाकी पेट्रोल तो बहुत लाइन लग रही है। आप कितने समय से खड़े हो यहाँ? मैं 15 साल से हूँ। मैं अभी क्या अभी कितने अभी 10 मिनट ही हुआ इधर, तो ज़्यादा नहीं हुआ, और बाकी पेट्रोल तो बहुत टाइम लग रहा है। भाव कितना बढ़ चुका है? अभी बोल रहे हैं 3 से 3.25 रुपया है, अभी देखेंगे डलवाएंगे तब क्या फ़र्क पड़ता है क्या नहीं है। क्या मांग करोगे सरकार से? अब क्या करें, देखो युद्ध चल रहा है, उसमें सरकार भी क्या कर सकती है, उनके हाथों में नहीं है। देखो અહીંયા પર્વત પાટિયાથી જ હવે કેટલા સમયથી ઉભેલા છો લાઈનમાં? હું તો હમણાં જ 10 મિનિટ થઈ નંબર लागશે? જોઈએ નંબર લાગે તો और अभी थैंक यू। भाव बढ़ गया है, क्या कहना चाहोगे आप? साहब ने बोला, पीएम साहब ने बोला है भाव 3 रुपया बढ़ा है। वो तो मुझे लग रहा है और भी बढ़ेगा, बट अभी बढ़ा है तो क्या कर सकते हैं, जब ज़रूरत है तो भरा नहीं पड़ेगा। आप गाड़ी चलाना बंद कर दोगे क्या? नहीं, जहाँ ज़रूरत है वो तो करना ही पड़ेगा, कोई ऑप्शन है, उसके बिना खाएंगे कैसे, अगर वो रोजी रोटी का काम है लोगों तो। को क्या मैसेज देना चाहोगे ऐसे भाव बढ़ाए और ऐसे काफ़ी लंबी लंबी लाइनों में खड़े रहते हैं? सब अपनी रोजी रोटी के लिए कर रहे हैं, उसको क्या, किसी को क्या बोलेंगे, सब सही कर रहे हैं। 45 डिग्री तापमान है तब भी खड़े हैं लाइन में। वो उनके ऊपर ऑप्शन नहीं है ना, वो चाहते तो वो भी एसी में बैठ सकते थे। રમજાન ભાઈ, કઈ બાજુ એવા પેટ્રોલ બનાવો? અહીંયા તાપમાન 45 ડિગ્રી છે, આ બાજુ લાઈન લાવવા પડે, એવું ખબર નથી ચાલતી રીતે મોંઘાઈ કરી આપેલા છે। અત્યારે 3 રૂપિયા ભાવ વધી ગયો, શું કહેશો? 3 રૂપિયા વાળી ગયેલા, નંબર લાગવા પડે, બહુ હાલતમાં બધા માણસ હાલતમાં પડી ગયેલા છે। શું કહેશો? હવે કેવી રીતે ભારતમાં એવા ચાલતા છે તો ખબર નથી પડતી। સરકારને શું મેસેજ આપશો આના? એ જ આપવાનું છે કે કેમ મેઘવાળી વાળી દીધા, આ કોઈ પરંતુ ચાલે મેઘવાળી। કમલેશ ભાઈ, કઈ બાજુ પેટ્રોલ ભરાવા આવ્યા છો? હા, નુરા ડોસા છે આપણું, શું કહેવાય, સારા દરવાજા સાઈડ। હવે यहाँ કઈ રીતની સુવિધા મળે છે ને ને સુવિધા સારી છે, પેટ્રોલ બી એમનું સારું છે, વર્ષોથી નામચીન છે। કેટલો સમય થયો પેટ્રોલ ભરાવતા તમને? અહીંયા મેં 5-7 વર્ષથી ભરાવું છું। અહીંયા અમને પેટ્રોલની લેન કેટલા કલાક થયા તમને? અમને અહીંયા અડધો કલાક જેવું થયું। અહીંયા લાઈન બધા પેટ્રોલ પંપ કરતાં ઓછી છે, બાકી રોડ પર તમે જાઓ ને ભાવ વધ્યો છે, શું કહેશો? ભાવ તો વધવાનો જ ને। હવે સરકાર બી કેટલું તમને એ કરે સેટિંગ, એમ 2-3 મહિના થવાના છે યુદ્ધને, તે લોકો વધ્યા તમને ધ્યાન છે? 3 રૂપિયા 94 હતા 97 થયા છે। કેવું લાગી રહ્યું તમને? ચાલે, કંઈ વાંધો નહીં, 3 રૂપિયા ધીરે ધીરે વધારે તો ચાલે, બીજું કંઈ નહીં એમ। ધીરુભાઈ, આ કઈ બાજુ આવ્યા છો પેટ્રોલ? નુરાડોસા પેટ્રોલ પંપ પેલું 4 રસ્તા। શું કહેશો? આટલી લાંબી લાંબી લેનો છે, લાઈનો એટલી લાઈન જ નહીં કહેવાય પેટ્રોલ માટે। બીજા વર્લ્ડના દુનિયાના દેશોમાં જે ભાવ વધ્યા છે, તો આપણી ગવર્મેન્ટ તો બહુ સારી કહેવાય કે આટલો સમય થોય બી અને હજુ વધારો હવે આવશે, ચિંતાનું કોઈ કારણ નથી ને દેશ માટે છે, વધવું જ જોઈએ। આ ખોટા મેસેજો અને લેનો આવ્યા, નહીં, કદાચ વધશે તો કેટલા 2-5 રૂપિયા વધશે, ભરાવવું છે તમારે 100 જ રૂપિયાનું, ભાવ આરે ક્યાં મતલબ છે। લોકોમાં પેટ્રોલ પણ હોય છે તો પણ પુરાવે છે, શું કહેશો? આમની લેનો છે આ મેસેજથી જોઈએ? નહીં, મેસેજથી બધા જ મેસેજવાળા નથી હોતા, રેગ્યુલર જરૂરિયાતવાળા પણ હોય છે, મેસેજવાળા હોય છે તો ભલે ઠીક છે, હવે કોઈ એનો કોઈ મતલબ નથી।